हाय गाइस, वेलकम टू माय ब्लॉग। तो आज અમે લોકો બનાવીએ છીએ બ્રેડ પકોડા। તો બ્રેડ પકોડા માટે પહેલાં બટાકા 3-4 મીડિયમ સાઇઝના બાફી નાખવાના। તો અમે લોકો બટાકા બાફતી વખતે જ મીઠું નાખી દઈએ છીએ। તો બટાકા બફાવા મૂકી દીધા છે 3-4 સીટીમાં। તો 3 સીટીમાં તો બટાકા બફાઈ જશે। તો અહીંયા બટાકા બફાઈ ગયા છે, એમાં લીલા મરચાં જેટલું તમે તીખું ખાઈ શકો એટલું નાખી શકો છો। આ છે ધાણા જીરું પાવડર 2 ચમચી, થોડી હળદર અડધી ચમચી જેટલી, જીરું નાખ્યું ચપટી જેટલું, આખા ધાણા આવી રીતે મસળીને નાખી દીધા છે। તમને ભાવે તો નાખી શકો છો, બાકી સ્કીપ કરી શકો છો। આખી ચમચી જેટલો ગરમ મસાલો, 1-1.5 ચમચી જેટલો। એમ તો હું મારું એવું કંઈ માપ હોતું નહીં, જેમ આપણે ભાવે એમ નાખી દેવાનું। તો થોડી ચપટી ભરેલી ખાંડ અને આ થોડા લીલા ધાણા નાખી દેવાના। બસ અડધા લીંબુનો રસ નીચોવાનો છે, કેમ કે આપણે ખાંડ નાખીએ છીએ આમાં એટલે। અને મીઠું તો મેં ઓલરેડી બાફામાં નાખ્યું હતું એટલે હમણાં નથી નાખવાનું। અને થોડા કરી પત્તા નાખ્યા છે 10 જેટલા, કાપીને નાખવાના એટલે કોઈ કાઢે ના। મેશરની હેલ્પથી બધું મેશ કરી દેવાનું। તો બટાકા આવી રીતે મેશ કરી દેવાના બધા સારી રીતે। તો આ રેડી થઈ ગયો છે બ્રેડ વડા માટેનો મસાલો। તો હવે બ્રેડ લીધી છે, નાની સ્લાઇસની લીધી છે, તમે મોટી સાઇઝ બી લઈ શકો છો। અને હવે પર દેવાના છે બ્રેડ પકોડા, બ્રેડ વડા। તો નીચેની સ્લાઇસમાં બટાકાનું મિક્સર ભરી અને ઉપર સ્લાઇસ રાખી દેવાની આ રીતે। તો હવે આ રીતે અમે બીજા બધા ભરી દઈએ। તો અમારી બધી બ્રેડ માટે બધા ભરાઈ ગયા છે, બટાકાવાળા બનાવી દઈશું। તો બેસનને આ રીતે ચારી લેવાનું, નહીંતર એનામાં લમ્સ પડી જાય એટલે। તો જીરું નાખવાનું આમાં પહેલાં, ને પછી પાણી ઉમેરવાનું। એકદમ પતલું બી નહીં કરી દેવાનું અને બહુ જાડું બી નહીં રાખવાનું। ને એક સામટું પાણી નહીં નાખવાનું, થોડું થોડું કરીને જ પાણી નાખવાનું એમાં। તો આવી રીતે થોડું થોડું પાણી ઉમેરતા એને ઘોલ બનાવવાનો। જે થોડું પતલું નહીં જોઈએ। આ કન્સિસ્ટન્સીમાં બનાવવાનું। તો હવે એમાં સ્વાદ અનુસાર થોડું મીઠું નાખી દેવાનું। અને ગોળને વિસ્કરની મદદથી પણ કરી શકો છો। પાણી એક સામટું નહીં ઉમેરવાનું, થોડું થોડું જ કરવાનું જરૂર પ્રમાણે। બ્રેડ વડાના બેટર તૈયાર છે। અને આમાં સોડા નહીં નાખવાનો, કેમ કે સોડા ખાલી ભજીયામાં નાખી શકાય, કેમ કે આપણે ભજીયાને પોચા કરવા હોય। પણ બ્રેડ વડામાં બેટરમાં તમે સોડા નાખી દેશો ઇનકેસ, તો એની પર છે ને તેલ લાગ્યા કરશે, બહુ તેલ ચૂંટાશે અને પોચા થશે, એટલે સારા નહીં લાગે। તો આ એક ઇમ્પોર્ટન્ટ ટીપ છે, તે જરૂરથી નોટ કરી દેજો। બ્રેડ પકોડા તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે।
તો તેલ ગરમ થયું છે કે નહીં એને ચેક કરવા માટે થોડુંક બેસન નાખી દે, તરત ઉપર આવી જાય એટલે આપણું તેલ બરાબર આવી ગયું છે, ગરમ થઈ ગયું છે. તો હવે કરીશું આપણે બ્રેડ પકોડા. તો મોટી સ્લાઇસ હોય તો તમે કટ કરી શકો છો, પણ અમારે નાની સ્લાઇસ ના હતા એટલે અમે આખા જે કરીએ છીએ પછી કટ કરીને ખાઈશું. એ તો આવી રીતે એને તળાવવા દેવાના. મારી કઢાઈ મોટી છે એટલે 3 આવી ગયા છે, અને બ્રેડની સાઇઝ બી નાની છે. તમારી કઢાઈમાં 1 આવે તો 1થી જ તળજો. તો થોડી વાર પછી આવી રીતે એને પલટાઈ દેવાનું, એક સાઈડનું થઈ જાય એટલે, અને એને ગોલ્ડન બ્રાઉન થતા સુધી તળવાનું. તો બહાર જોરદાર વરસાદ પડે છે અને અંદર ગરમા ગરમ બ્રેડ પકોડા ખાવાની. આહા. તો બ્રેડ પકોડા થઈ ગયા છે, તરાઈ ગયા છે સારી રીતે, કે આવી રીતે આમાં ગોલ્ડન બ્રાઉન. બસ એ રીતે જ બીજા બધા તરી નાખીએ. તો બ્રેડવડા બધા તરાઈ ગયા છે. હવે બ્રેડવડા સાથે મિર્ચી પકોડા તો જોઈએ જ. તો રેડી થઈ ગયા છે આપણા બ્રેડ પકોડા ચટણી સાથે. તો કેવા બન્યા છે બ્રેડ પકોડા? બોલો તો ખરા. તો રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અંજુ વસાવા ચેનલનું નામ